નમસ્કાર દર્શક મિત્રો, જે રાજ્યમાં જે પાર્ટી છેલ્લા 10 વર્ષથી શાસન ભોગવી રહી છે, જે રાજ્યના મતદાતાઓએ 10 વર્ષ સુધી તમને બહુમતી આપી અને શાસન કરવા માટેની સત્તા આપી, જે રાજ્યમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં તમારી બહુમતી હતી અને 90 સીટ હતી, જેમાંથી 42 સીટો સાથે તમારી સરકાર હતી, એ રાજ્યની અંદર હાલમાં તમારી પાર્ટી સાફ થઈ રહી છે. એ રાજ્યની અંદર એવા રિપોર્ટ આવી રહ્યા છે કે તમારી પાર્ટી સૌથી ઓછા માર્જિનથી વિજય મળે તેવી કોઈ શક્યતા નથી, હારી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો દર્શક મિત્રો, જે રાજ્યની અંદર એક હતું શાસન હતું 10 વર્ષથી, એ રાજ્યની અંદર એવો સર્વે આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી એ રાજ્યની અંદર મોટા પ્રમાણમાં ખૂબ જ નાલેશીભરી હાર થાય તેવી સ્થિતિમાં જોવા મળી રહી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના પત્તા વિખેરાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી બહુમતી તો શું પણ થોડી ઘણી સીટો પ્રાપ્ત કરી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરવાની છે હરિયાણાની. હરિયાણા રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને આવનારા થોડા સમય પછી ત્યાં મતદાન યોજાવાનું છે. ત્યારે હાલમાં હરિયાણાની રાજનીતિ અને હરિયાણા રાજ્ય ભારત દેશની અંદર ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે, કારણ કે હરિયાણાની અંદર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં 90 સીટ હતી, તેમાંથી 42 સીટ સાથે બહુમતી મળી હતી. તો એવું તે શું બન્યું કે આ વખતનો સર્વે એવો આવી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીએ પણ સર્વે કઢાવ્યો હતો અને બીજા મીડિયા દ્વારા પણ સર્વે આવી રહ્યો છે કે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીને 90માંથી 30 સીટો મળે એમ છે અને ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ વધારે મજબૂત થતી જોવા મળી રહી છે. ત્યાં હરિયાણાની અંદર 50+ સીટો કોંગ્રેસને અથવા ઇન્ડિયા ગઠબંધનને મળે એમ છે. તો દર્શક મિત્રો, એવું શું બન્યું હરિયાણાની અંદર કે હાલમાં વધારે ચર્ચા થઈ રહી છે અને એવી ચર્ચા થઈ રહી છે કે હરિયાણાની અંદર હવે અત્યારે એવો સર્વે આવી રહ્યો છે કે કદાચ 60થી 70 સીટો ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને મળે. તો દર્શક મિત્રો, વાત એવી છે હરિયાણાની અંદર કે હરિયાણાની અંદર જેણે હરિયાણાની બેટી કહેવાય, હરિયાણાની દીકરી કહેવાય, હરિયાણા જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશની બેટી કહેવાય, જેણે 140 કરોડ લોકોના સપના જોવાની શરૂઆત કરાવી હતી. ઓલિમ્પિકની અંદર 140 કરોડ લોકો રાહ જોઈને બેઠા હતા કે ભારતને ગોલ્ડ મેડલ અપાવશે અને છેલ્લી ઘડીએ 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવી. હાલમાં જે પણ પ્રશ્ન બન્યો તેની તપાસ ચાલુ છે અને 140 કરોડ લોકોના દિલ તૂટી ગયા. એ હરિયાણાની બેટી અને ઓલિમ્પિકની પહેલવાન રેસલર વિનેશ ફોગાટ કોંગ્રેસમાં હરિયાણાની કોંગ્રેસ પાર્ટીમાં ભળી ગયા છે અને સાથે સાથે બજરંગ પુનિયા પણ કોંગ્રેસમાં ભળી ગયા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીની હાલત કફોડી થઈ ગઈ છે અને ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસની હાલત હરિયાણાની અંદર ખૂબ જ મજબૂત જોવા મળી રહી છે. કારણ કે હરિયાણાની અંદર પહેલવાનોને અને જે પણ ખેલાડીઓ છે તેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને આ એ જ વિનેશ ફોગાટ છે જેમને બ્રુજભૂષણ સામે કેસ કરવા માટે FRI દાખલ કરવા માટે સડક ઉપર ઉતરવું પડ્યું હતું. જે રેસલરો છે, જે ઓલિમ્પિકના ખેલાડીઓ છે, તેના ઉપર
સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસ જે દાખલ કરવા માટે વિનેશ ફોગાટને દિલ્હીની અંદર પ્રોટેક્શનમાં ઉતરવું પડ્યું હતું તે પણ આપ સૌ જાણતા છો. તો આ વિનેશ ફોગાટ ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ ન અપાવી શક્યા, પરંતુ હાલમાં તે એક સેલિબ્રિટી હરિયાણાની અંદર બની ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી જીતવી તો શું પણ થોડી ઘણી સીટો આવે તેવી ચર્ચા સેવાઈ રહી છે. અને હરિયાણાના રાજકારણની અંદર છેલ્લા 10 વર્ષથી મનોહરલાલ ખટ્ટરની સરકાર હતી, જ્યાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોહરલાલની સરકાર હતી, જેને કારણે કોઈ પણ મંત્રી કે MLA કામ લઈને જતા હતા તો તેના કામ થતા ન હતા, જેને કારણે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી નબળી પડી રહી હતી. તેમાં પણ વધારે સમાચાર એ મળી રહ્યા છે કે હરિયાણામાં કોંગ્રેસમાં વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનો જે સમાવેશ થયો છે તેને કારણે હરિયાણાની અંદર કોંગ્રેસ વધારે મજબૂત બની ગઈ છે. અને હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે, એવા સર્વે આવી રહ્યા છે, એવા રિપોર્ટ આવી રહ્યા છે કે હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને 20 થી 25 સીટો મળે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. એમાં પણ બ્રુજ ભૂષણે જે ઓલિમ્પિક સંઘના વડા હતા તેઓએ માફી પણ માગી હતી કે વિનેશ ફોગાટ સાથે જે થયું તેને માટે તેમને માફી માગી હતી, અને એવું એમને કહ્યું હતું કે હું હરિયાણાની અંદર પ્રચાર કરવા માટે જઈશ અને વિનેશ ફોગાટના ક્ષેત્રમાં જઈને પ્રચાર કરીશ. તો પત્રકારોનું અને સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે જો બ્રુજ ભૂષણ સિંહ ત્યાં હરિયાણાની અંદર પ્રચાર કરવા જશે તો જે 18 થી 20 સીટો આવે છે તે પણ નહીં મળે. તો દર્શક મિત્રો, હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના પત્તા જે મહેલ છે એ હાવ ઢળી પડતો હોય તેવો દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં નાલેસી ભરી હાર થાય તેવા સંકેતો દર્શાઈ રહ્યા છે, કારણ કે હરિયાણાની અંદર હરિયાણાની બેટી ઘરે ઘરે પહેલવાનો છે એવું કહે તો પણ ના નહીં. અને હરિયાણાની બેટી અને બજરંગ પુનિયાનું જે કોંગ્રેસમાં સમાવેશ થયો તેને કારણે કોંગ્રેસ વધારે મજબૂત થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં બહુમતીથી કોંગ્રેસ જીતે એવા સંકેતો મળી રહ્યા છે, જેને કારણે હરિયાણાની અંદર પ્રચાર કરવા માટે કદાચ PM નરેન્દ્ર મોદી પણ ગયા નથી. નહીં તો જે પણ જગ્યાએ ચૂંટણી હોય 2 મહિના પહેલાં નરેન્દ્ર મોદીનો પ્રચાર શરૂ થઈ જાય છે, તો શા માટે નરેન્દ્ર મોદી પણ પ્રચાર કરવા માટે હરિયાણાની અંદર જઈ નથી રહ્યા તે પણ એક સવાલ ઉદ્ભવે છે. તો હાલમાં તો ભારતીય જનતા પાર્ટી હરિયાણાની અંદર હારી રહી છે તેવા સંકેતો દર્શાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મહેલ પત્તાની માફક ઢળી પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની નાવ ડૂબી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. દર્શક મિત્રો, હરિયાણા જ નહીં પરંતુ સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જમ્મુ કાશ્મીરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જીતી શકે તેવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. હરિયાણાની અંદર એવું પણ બન્યું છે કે જ્યારે હરિયાણામાં ટિકિટની વહેંચણી કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીની 67 નામોની પહેલી યાદી જાહેર કરવામાં આવી, ત્યારે એ નામોની અંદર હરિયાણાના જે મોટા નેતાઓ હતા, સિનિયર નેતાઓ હતા, તેના નામ બાદ કરવામાં આવ્યા હતા અને નવા નેતાઓને ટિકિટ આપવામાં આવી હતી. તેને કારણે પણ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચેલો છે અને 20 થી 25 જેટલા નેતાઓએ રાજીનામા આપી દીધા હતા અને એવી ચર્ચા વહેતી થઈ હતી કે આ નેતાઓ કદાચ કોંગ્રેસમાં અથવા બીજી પાર્ટીમાં ભળી શકે છે, જેને કારણે પણ હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ જ નબળી પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો હાલમાં દર્શક મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી શકે તેવા કોઈ પણ સંકેતો દેખાઈ રહ્યા નથી. ભારતીય જનતા પાર્ટી મહદઅંશે હારી જાય તેવા સંકેતો હરિયાણાની અંદર દર્શાઈ રહ્યા છે, કારણ કે કોંગ્રેસની અંદર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાનું જે સામેલ થવું તેને કારણે કોંગ્રેસ મજબૂત બની છે અને ભારતીય જનતા પાર્ટી નબળી પડી રહી હોય તેવા સંકેતો દર્શાઈ રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.